ભાવનગર શહેરમાં નીકળેલી રથયાત્રામાં અગ્નિકાંડના પ્લોટને લઈને ગરમાગરમી જોવા મળી। ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેકવિધ પ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા। આ તમામ પ્લોટ્સમાં એક હરની બોટ કાંડ, રાજકોટ ગેમ ઝોન અને તક્ષશિલા અગ્નિકાંડના વિષય પર એક પ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને લઈને ગરમાગરમી જોવા મળી હતી। આ પ્લોટમાં લગાવેલા બેનર્સને પોલીસે ફાડી નાખ્યાનો કાર્યકર્તા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। રથયાત્રા જ્યારે સરદારનગર વિસ્તારમાં પહોંચી ત્યારે આ પ્લોટ્સ પોલીસના ધ્યાને આવતા પોલીસ દ્વારા આ બેનરોને ઉતારી લેવામાં આવ્યા હતા। તો બીજી તરફ ટેબ્લો તૈયાર કરનારાએ કહ્યું હતું, અમારો હેતુ વાલીઓને જાગૃત કરવાનો જ હતો। જોકે આ બાબતને લઈને વધુ વિવાદ ન થાય તે માટે રથયાત્રા આયોજક સમિતિ દ્વારા બંને ટેબ્લોને દૂર કરી દેવામાં આવ્યા હતા।